India 9 News, Mirror of Truth. મોટા શહેરની એક મેટિસ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી। મેટિસ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી એક યુવતી સાથે શારીરિક અડપલા થયા હોવાનો ગંભીર આક્ષેપ પરિવારજનોએ કર્યો। પણ સૌથી મોટો સવાલ, પોલીસ સુધી વાત પહોંચ્યા બાદ પણ કાર્યવાહી શા માટે થઈ રહી નથી? મળતી માહિતી મુજબ તારીખ 19/10/2025 રોજ યુવતીને સારવાર માટે મેટિસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। પરિવારજનોના જણાવ્યા પ્રમાણે બીજા જ દિવસે યુવતી બેભાન અવસ્થામાં હતી અને આ દરમિયાન મેટિસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના એક સ્ટાફ સભ્ય દ્વારા શારીરિક અડપલા થયા હોવાનો યુવતીનો આક્ષેપ। ઘટના બાદ યુવતીના પિતાએ તરત જ પોલીસ કંટ્રોલ રૂમનો સહારો લઈને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પરંતુ પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે પોલીસે માત્ર તેમની અરજી લીધી અને કોઈ અસરકારક પગલાં લીધા નથી। પોલીસ દ્વારા આજ સુધી ગુનો શા માટે નોંધાયો નથી? શું કોઈ દબાણ છે? શું પરિવારને બરાબર સાંભળ્યા વિના તેઓને રોજ પોલીસ સ્ટેશનના ચક્કર ખવડાવવામાં આવી રહ્યા છે? પરિવારનો આક્ષેપ છે કે કેસ સંવેદનશીલ હોવાના કારણે કેટલીક બાજુઓ આ મુદ્દા દબાવવા પ્રયાસ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। પરંતુ કેસ સંબંધિત હકીકતો શું છે તે અધિકૃત તપાસ બાદ જ સ્પષ્ટ થશે। હાલ પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે, જ્યારે પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી। શું ન્યાય માટે માણસને ધક્કા જ ખાવા પડે? જવાબદારી કોણ લેશે? હું 19 તારીખની રાતના 11-12 વાગ્યાની આસપાસ મારી અચાનકથી તબિયત ખરાબ થઈ હતી અને તબિયત ખરાબ હોવાથી મેટિક્સ હોસ્પિટલ મોટેરામાં હું એડમિટ થઈ હતી અને એના આગલા દિવસે સવારે 6-6:30 વાગ્યાની આસપાસ ત્યાંના બ્રધરે મારા ગુપ્ત અંગમાં શારીરિક અલપડા કર્યા હતા અને પછી બપોરે 3-3:30 વાગ્યાની આસપાસ હેડ નર્સ આવી હતી અને એમનું નામ પાયલ સોલંકી છે। એમને પહેલા મને સહાનુભૂતિ આપીને વાત કરી મારી સાથે અને પછી પૂછ્યું કે તમારી સાથે શું બનાવ બન્યો હતો। મેં એમને બધું આખી હિસ્ટ્રી કીધી કે શું થયું હતું શું નહીં। એમને મને એવું કીધું કે તમારું સ્ક્રીનિંગ ટેસ્ટ કરીએ, સ્ક્રીનિંગ ટેસ્ટ કરીશું જેથી ખબર પડશે કે બ્રધરે તમને ક્યાં ક્યાં ટચ કર્યું। હું એના માટે બી એગ્રી થઈ ગઈ હતી અને છતાં બી મારું સ્ક્રીનિંગ ટેસ્ટ એ લોકોએ ના કર્યું અને હું જ્યારે સવારે બ્રધરે જ્યારે મારી સાથે અલપડા કર્યા હતા એ ટાઈમે હું ભાનમાં નથી ને પછી એકદમથી ભાનમાં આવીને મેં બૂમો પાડી તો મેં કીધું મારા મમ્મી પપ્પાને બોલાવવામાં આવે। મારા મમ્મી પપ્પા આવ્યા, એમને સીસીટીવી જોવાની માંગ કરી। હોસ્પિટલવાળાએ સીસીટીવી બતાવી નહીં, પપ્પાએ 100 નંબર પર ડાયલ કરીને પોલીસને બોલાવ્યું અને સીસીટીવી જોવાનું કીધું। સીસીટીવીમાં મેં જેવું કીધું હતું એવું જ થયું હતું, છતાંય મારું સ્ક્રીનિંગ ટેસ્ટ ના કરવામાં આવ્યું અને મારી અને પાયલ સોલંકી સિસ્ટર વચ્ચે જે બી વાત થઈ હતી એ બધી એમને મારા કન્સર્ન વગર, પેશન્ટના કન્સર્ન વગર એમને બધી વાતો રેકોર્ડ કરી દીધી હતી। 100 નંબર બોલાયા પછી કેટલા ટાઈમ પછી 100 નંબર આવી? એ પોલીસવાળા તો તરત આવી ગયા હતા। પછી સીસીટીવી ફૂટેજ બી એમને લઈ લીધી, એમને સીસીટીવી ફૂટેજ બી જોઈ અને જોયા પછી અહીંયા કમસે કમ છેલ્લા 15-20 દિવસથી મારા પપ્પા દિવસમાં 3 વાર ધક્કા ખાય છે પણ છતાં બી કોઈ રિસ્પોન્સ હજી સુધી મળ્યો નથી અમને। અને અહીંયા પીઆઈ સાહેબ, સાબરમતીના જે પીઆઈ સાહેબ છે એમને બી હજી સુધી કોઈ એક્શન લીધો નથી આટલા ટાઈમથી, ના હોસ્પિટલવાળા ઉપર ના મારી અરજી ઉપર। હોસ્પિટલનું નામ શું છે? મેટિક્સ હોસ્પિટલ। એ ક્યાં આગળ આવી? મોટેરા એરિયામાં છે। મોટેરા એરિયા? હા। બ્રધરનું નામ ઇન્દ્રજીત રાઠોડ છે। શું નામ? ઇન્દ્રજીત રાઠોડ, જેણે તમારી પર શારીરિક હડપલા કર્યા એ? યસ, એ બ્રધરનું નામ ઇન્દ્રજીત રાઠોડ છે અને જે સિસ્ટરે રેકોર્ડ કર્યું હતું ત્યાંની હેડ નર્સ છે પાયલ સોલંકી અને અહીંયા પીઆઈ સાહેબે હજી સુધી કોઈ એક્શન લીધો નથી। મેં જ્યારે બધા સ્ટેટમેન્ટ આપી ચૂકી છું, લેડીઝ કોન્સ્ટેબલ સામે બધી વાત મારી અહીંયા પોલીસ સ્ટેશનમાં રજૂ બી કરી ચૂકી છું, તો બી હજી મારી અરજી ઉપર કોઈ એક્શન લેવામાં આવી નથી। બેન, તમને હોસ્પિટલમાંથી ક્યારે અને કેટલા વાગે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા? મને જે દિવસ બનાવ બન્યો એ જ દિવસે મને ડિસ્ચાર્જ કરવામાં આવી હતી। મારી તબિયત બિલકુલ સારી નથી છતાં બી એમને મને ડિસ્ચાર્જ આપી દીધું અને ડિસ્ચાર્જ કર્યા બાદ ઘરે આવ્યા પછી મારી તબિયત એકદમથી બગડી ગઈ અને મને 108 બોલાવીને યુએન મહેતામાં ટ્રાન્સફર કરી। ત્યાંથી પછી મને સિવિલ હોસ્પિટલમાં બી જવું પડ્યું હતું। અને ફરી આ જે આરોપીને અહીંયા આગળ લાયા હતા ખરા? હા, આરોપીને અહીંયા 3 થી 4 વખત લાવવામાં આવ્યા હતા પણ કોઈ એક્શન લીધા વગર એમને પાછા મોકલી દેવામાં આવ્યા હતા। અને પોલીસ તરફથી તમને કેવો રિસ્પોન્સ મળ્યો છે અહીંયા?
હું જ્યારે અહીંયા અરજી લખાવવા આવી હતી ત્યારે હું કમસે કમ 3 થી 4 કલાક બેઠી હતી ત્યારે મારી અરજી લખવામાં આવી હતી. તમને આમ કેવું લાગ્યું, રિસ્પોન્સ આમ કેવો મળ્યો, સારો ખરાબ? આમ બહુ સ્લો છે, મતલબ એટલું એક્યુરેટ મને ના લાગ્યું અહીંયાનું. અને બે લેડીઝ કોન્સ્ટેબલ બી એ ટાઈમે બોલાવી હતી, મેં એને બી આખી સ્ટોરી શેર કરી હતી, છતાં બી હજી સુધી કોઈ એક્શન મારા કેસમાં લેવામાં આવ્યો નથી.